ખેતીની જમીનમાં નંખાતા પ્રોજેક્ટો સમયે ખેડૂતોને વળતરને લઈ રાજ્યના ખેડૂતોના સમર્થનમાં શાસક પક્ષના નેતાઓ શબ્દો ગણીને બોલતા હોય છે, પરંતુ પૂનમ માડમ એક એવા સાંસદ છે જેમણે ખેડૂતોના સમર્થનમાં સ્પષ્ટ વાત કરી। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં સાંસદ પૂનમ માડમે ખેડૂતોને સમર્થન જાહેર કર્યું। GSPCLની પાઇપલાઇન ખેતીની જમીનમાં નંખાઈ ત્યારે ખેડૂતોને વળતર મુદ્દે કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય તેનું ધ્યાન રાખવા પૂનમબેને સ્પષ્ટ સૂચનાઓ આપી। અને એટલું જ નહીં, ખેડૂતોની રજૂઆતોનો નિવેડો યોગ્ય રીતે થવો જોઈએ, સાથે જ ખેડૂતોની માંગ સંતોષવા કમિટીની રચનાની પણ પૂનમબેને સ્પષ્ટ વાત રાખી। પૂનમબેને તો ત્યાં સુધી કહી દીધું કે ખેડૂત જ્યારે ખેતરની જમીન આપતો હોય તે પોતાની રીતે ભાવ કેમ નક્કી ન કરે। મીટિંગનો વિડીયો વાયરલ થયો છે। ખેડૂતોને સંતોષકારક વળતર નક્કી થયા બાદ જ પાઇપલાઇનનું કામ શરૂ કરવા અંગે બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય લેવાની શાબ્દિક પોસ્ટ પણ પૂનમબેનના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે। સૌથી પહેલો મેઇન પ્રશ્ન તો અમારા ખેડૂતોનો છે વળતર, અને એના ખીચામાંથી ₹1 શું કામ નુકસાન કરે એ લોજિક મને નથી સમજાતું। તમે મારી વાડીમાં આવો તો હું તમારી વાડીમાં આવીશ તો તમે એ જ કહેશો। આ હ્યુમન વાત છે। તમારે અહીંયા તમે પહોંચો છો ને લૂંટ નથી મચાવતા ખેડૂતો, એનો અધિકાર માંગે છે અને એ અપેક્ષા બધાને હોય। આજે એને કંઈક વેચવું હોય તો એ વેચવાનો ભાવ કે ના વેચવું હોય તમે ધરાર કરાવો તો થોડાક તો વધારે અપેક્ષા રાખે ને। હું તો બિલકુલ ખેડૂતો સાથે છું।